Hello friends, today we are talking about scientifically unexplained site અર્થાત હોયસલ શૈલીના મંદિરોની આજે આપણે વાત કરીશું. આ મંદિરોનો ઇતિહાસ શું છે? એવું કહેવાય છે કે કલ્યાણી ચાલુક્ય અને ચોલો વચ્ચે સતત લડાઈ થઈ, જેમાં કલ્યાણી ચાલુક્ય હારી ગયા અને એના સામંત જે હતા એટલે કે હોયસલો જે છે એ અસ્તિત્વમાં આવ્યા. જે ક્ષેત્ર હતું દ્વાર સમુદ્રમનું ક્ષેત્ર, જે પાછળથી હેલીબેડુ તરીકે ઓળખાયું. આનો મહાનતમ રાજા હતો વિષ્ણુવર્ધન, જેને રામાનુજાચાર્યના સંપર્કમાં આવીને જૈન ધર્મમાંથી વૈષ્ણવ ધર્મ અપનાવ્યો, જે સમયગાળો છે ઈસુની 12મી સદીની આજુબાજુ. જેણે વીર બલ્લાલ પહેલો, વીર બલ્લાલ બીજો અને ત્રીજો આવા એના બાદ 3 રાજાઓ થઈ ગયા, જેને હોયસલ શૈલીના સ્થાપત્યનો વિકાસ કર્યો. જેમાં મુખ્યત્વે 3 મંદિરો આવેલા છે. પહેલું મંદિર ચીનના કેશવ મંદિર, બીજું મંદિર કેશવા મંદિર અને ત્રીજું મંદિર હોયસલેશ્વર મંદિર. શૈવ ધર્મ અને વૈષ્ણવ ધર્મથી ઘેરાયેલા આ મંદિરો છે, જે પોતાની વિશિષ્ટ કોતરણી માટે પ્રખ્યાત છે. એક મંદિરોમાં હજારોથી વધારે મહાભારત, રામાયણ, રાવણનું કૈલાશ પર્વત ઉચકતું ચિત્ર અને અલગ અલગ પુરાણોની કહાનીઓ છે. આ મંદિરો એ પોતાની આગવી અલંકૃતતા માટે પ્રખ્યાત છે. કોરાઇટ સિસ્ટ નામના પથ્થરોના મંદિરો પોલિસ્ડ છે. અહીંયા યાલી મૂર્તિકળાનો પ્રભાવ છે. આના જે સ્તંભો છે એ એક ભૌમિતિક રચના ધરાવે છે અને એવું કહેવાય છે કે ઘણા બધા મંદિરોમાં, ખાસ કરીને હોયસલેશ્વર મંદિરમાં અહીંયા 2 નંદી મંડપ છે, 2 મુખ્ય મંડપ છે અને 2 ગર્ભગૃહ છે. આ મંદિરોમાં છત તો છે, પરંતુ શિખરનો અભાવ છે. આવી વિશિષ્ટ રચના સાથે આ જે મંદિરો છે એ આજે પણ સાયન્ટિફિક કોતરણીનો 3Dનો નમૂનો છે. આ મંદિરોને વર્ષ 2023ના યુનેસ્કોના વિશ્વ વારસામાં સ્થાન મળ્યું છે. આવી અવનવી માહિતી માટે મારી સાથે જોડાયેલા રહો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.